તમારું મારા ચેનલમાં આજે આપણે બનાવશું શક્કરપારા। શક્કરપારા બનાવવા માટે એક વાટકો સેટ કરી, એક વાટકો ખાંડ, એક વાટકો ઘી અને એક વાટકો પાણી લઈ લીધું છે। હવે એક ટોપડીમાં પાણીને ગરમ કરવા રાખી દઈશું। હવે આમાં સાથે જ આપણે ખાંડ પણ એડ કરી દઈશું। આ રીતે મેં એક વાટકો પાણીની સાથે એક વાટકો ખાંડ એડ કરી દીધી છે અને સાથે જ હું એક વાટકો ઘી એડ કરું છું। આમ માપી અને આ ત્રણેય વસ્તુને એક સરખી લઈ લેવાની। હવે એક ચમચી લઈ અને ચમચીથી આ રીતે હલાવતા જઈશું અને આને ગરમ કરી લેશું। જ્યાં સુધી ખાંડ અને ઘી સારી રીતે ઓગળી ના જાય ત્યાં સુધી આપણે આ જ રીતે હલાવતા રહેવાનું અને આ મિશ્રણને ગરમ કરી અને તૈયાર કરી લેવાનું। મિશ્રણ બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમને હાઈ રાખશું જેથી ઘી અને ખાંડ ફટાફટથી ઓગળી જાય। હવે તમે જોઈ શકો છો આ બધું જ ઘી ઓગળી ગયું છે અને આપણે ખાંડને પણ ચેક કરી લેશું। હજી પણ આમાં થોડી આખી ખાંડ દેખાય છે તો આને થોડી વાર હજુ આપણે પાકવા દેશું। હવે તમે જોઈ શકો છો બધી જ ખાંડ ઓગળી ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। શક્કરપારા બનાવવા માટે મેં કાથરટમાં 1 કિલો મેંદો લઈ લીધો છે। એમાં આ મિશ્રણને થોડું થોડું કરી એડ કરતા જઈ અને આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। મિશ્રણ થોડું ગરમ હોય છે તો આપણે પહેલાં ધીરે ધીરે આ રીતે લોટને બાંધીને તૈયાર કરવાનો। જો મિશ્રણ વધારે પડતું ગરમ લાગે તો પહેલાં આપણે એક ચમચી લઈ અને એનાથી મિક્સ કરી લેવાનું જેથી હાથ દાજે નહીં અને આ રીતે થોડું થોડું કરતા જઈ અને આપણે આમાં મિશ્રણ એડ કરતું જવાનું અને લોટને બાંધતો જવાનો છે। લોટને બાંધતી વખતે આપણે બધું જ મિશ્રણ એકસાથે એડ નહીં કરીએ। આ રીતે થોડું થોડું કરી અને મિશ્રણ એડ કરતા જઈને લોટ બાંધશું તો લોટ છે એ પરફેક્ટ બંધાઈને તૈયાર થશે। જો આપણે એક જ સાથે બધું જ મિશ્રણ એડ કરી દઈશું તો લોટ ઢીલો પડી જશે તો ફરી પાછો એને ટાઈટ કરવો ખૂબ જ અઘરો લાગશે। એ માટે આ રીતે થોડું થોડું કરતા જઈ અને મિક્સર એડ કરતા જવાનું અને લોટ બાંધીને તૈયાર કરી લેવાનો જેથી આપણો લોટ છે એ પરફેક્ટ બંધાઈને તૈયાર થઈ જાય। તમે જોઈ શકો છો આ રીતે હું લોટમાં થોડું થોડું કરી અને મિશ્રણ એડ કરતી જાઉં છું અને લોટ બાંધીને તૈયાર કરું છું। તો કેટલી સહેલાઈથી આ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આપણે આને આ રીતે થોડી વાર ઘૂંટી લેશું જેથી લોટ છે એ સારી રીતે સેટ થઈ જાય અને આમ આપણે લોટને જેટલો ઘૂંટશું એટલા જ શક્કરપારા પડવાળા અને પોચા બનીને તૈયાર થશે। આ રીતે 2 મિનિટ સુધી મેં આ લોટને ઘૂંટી લીધો છે। હવે આ લોટને પાટલા ઉપર લઈ અને સરખો સેટ કરી લઈએ। તો આ રીતે હું લોટને સેટ કરી લઈશ। હવે મેં આ લોટને સેટ કરી લીધો છે। હવે ફરી પાછો આને કાથરટમાં રાખી દઈશું અને લોટમાંથી આ રીતે 2 રોટલી જેટલો લોટ લઈ લેશું અને એને આ રીતે સરખો ગોળ કરી લેશું। હવે લોટને પાટલા ઉપર રાખી અને વણી લેશું। મેંદાનો લોટ વણવામાં થોડો અઘરો લાગશે પણ આ રીતે વજન દઈ અને પ્રેસ કરતા જશું અને વણતા જશું તો આ સહેલાઈથી વણાઈ જશે। તમે શક્કરપારાના લોટમાં જોયું હશે કે લોટમાં થોડા ક્રેક છે। જો લોટમાં ક્રેક હશે તો જ શક્કરપારા પરફેક્ટ અને પડવાળા બનીને તૈયાર થશે। લોટમાં જે ક્રેક દેખાય છે એના હિસાબે જ શક્કરપારામાં પરત બનશે અને શક્કરપારા એકદમ ફૂલશે। આમ શક્કરપારાના પડને જેટલું મોટું વણીને તૈયાર કરશું એટલા જ શક્કરપારા ફટાફટથી બનીને તૈયાર થઈ જશે। મેં શક્કરપારાના પડને એટલું મોટું વણી લીધું છે। હવે આના કાંઠાને આ રીતે સેટ કરી લઈએ। હવે આપણે આને કટ કરી લેશું। તો પહેલાં ચાકુથી આ રીતે ઊભા કટ લગાડી દઈશું। આમ આખા પડમાં આપણે કટ લગાડી અને તૈયાર કરી લેવાના છે। જ્યારે આ ઊભા કટ લાગીને તૈયાર થઈ જાય તે પછી આપણે પાટલાને ફેરવી લેશું અને તે પછી આ રીતે આડા કટ લગાડી અને તૈયાર કરી લેશું। આ રીતે આપણે શક્કરપારાને કટ કરી અને તૈયાર કરી લેવાના। તમારે કોઈ પણ શેપમાં આને કટ કરવા હોય એ શેપમાં કરી શકો છો। જો તમારે આને ગોળ બનાવવા હોય તો કોઈ પણ ગોળ નાનું ઢાંકણ લઈ અને પડની ઉપર રાખી અને પ્રેસ કરશો તો શક્કરપારા ગોળ બનીને તૈયાર થશે। હવે આપણે આને એક પ્લેટમાં આ રીતે કાઢી લેશું। આ રીતે આપણે બધા જ શક્કરપારાને પ્લેટમાં કાઢી લેશું। જુઓ કેટલા સરસ શક્કરપારા વણાઈને તૈયાર થયા છે। આ જ રીતે આપણે બધા જ શક્કરપારાને વણીને તૈયાર કરી લેશું। શક્કરપારાના લોટમાં આ રીતે જેટલા ક્રેક પડશે એટલા જ શક્કરપારા ફૂલશે અને ખસ્તા બનીને તૈયાર થશે। આ રીતે મેં
આ શક્કરપારાને પણ વણી લીધા છે. આને પણ આપણે કટ કરી લઈશું. આમાં પણ આપણે એ જ રીતે આડા અને ઊભા કટ લગાવી અને શક્કરપારા બનાવીને તૈયાર કરી લઈશું. હવે આપણે જે પ્લેટમાં શક્કરપારા કાઢ્યા હતા એને આપણે આ રીતે ઝારા ઉપર લઈ લઈશું અને શક્કરપારાને તળવા માટે મેં પહેલાંથી જ તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તો તેલ છે ગરમ થઈ ગયું છે. તો આપણે શક્કરપારાને આ રીતે ઝારાથી તેલમાં એડ કરી દઈશું. અને જો શક્કરપારાને આપણે હાથેથી તેલમાં એડ કરશું તો શક્કરપારા છે આગળ પાછળ તેલમાં એડ થશે એટલે પાકવામાં પણ સરખા નહીં પાકે. આ રીતે ઝારાથી આપણે શક્કરપારાને તેલમાં એડ કરશું તો બધા જ શક્કરપારા એકસાથે જ તેલમાં એડ થઈ જશે અને બધા જ શક્કરપારા છે એ સારી રીતે તળાઈ જશે. શક્કરપારાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખશું અને મીડિયમ ફ્લેમ પર જ શક્કરપારાને તળી અને તૈયાર કરી લઈશું. જેમ જેમ શક્કરપારા તળાતા જશે એમ આમાંથી બબલ્સ આવવાનું ઓછું થવા લાગશે અને આનો કલર પણ ચેન્જ થવા લાગશે. તમે જોઈ શકો છો ધીરે ધીરે શક્કરપારાનો કલર છે એ બદલાઈ રહ્યો છે. હવે તમે જોઈ શકો છો કે તેલમાંથી બબલ્સ આવવાના પણ ઘણા ઓછા થઈ ગયા છે અને શક્કરપારાનો કલર છે એ પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો આ સ્ટેજ પર આપણે શક્કરપારાને તેલમાંથી કાઢી લઈશું. તો આ રીતે બધા જ શક્કરપારાને આપણે ઝારામાં લઈ લઈશું. હવે ઝારાને થોડીવાર આ રીતે બકડિયાની ઉપર જ રાખશું જેથી શક્કરપારામાં રહેલું બધું જ એક્સ્ટ્રા તેલ છે એ નીકળી જાય. હવે એક્સ્ટ્રા તેલ નીકળી ગયું છે તો શક્કરપારાને પ્લેટમાં કાઢી લઈશું. જુઓ કેટલા સરસ આ શક્કરપારા બનીને તૈયાર થયા છે. આ જ રીતે આપણે બધા જ શક્કરપારાને તળી અને તૈયાર કરી લઈશું. જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.